તો ન્યૂ એસજી રોડ અને કેએન સિટી સોસાયટી એસોસિએશન દ્વારા જગતપુર અને ન્યૂ એસજી રોડ વિસ્તારને તાત્કાલિક અસરથી અશાંત વિસ્તાર અધિનિયમ હેઠળ લાવવા માટે અમદાવાદ કલેક્ટરને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે। આ રજૂઆતમાં આ વિસ્તારના 125થી વધુ સોસાયટીના લેટર સાથે પ્રતિનિધિઓ પણ જોડાયા છે, જેમાં ગેરકાયદેસર મિલકત ટ્રાન્સફર અને સામાજિક સંતુલન જોખમાવાની ભીતિ મુખ્ય મુદ્દાઓ છે। ત્યારે રહીશોનો આક્ષેપ છે કે છેલ્લા કેટલાક સમયથી આ વિસ્તારમાં મિલકતોની ખરીદ વેચાણ અને ભાડે આપવાની પ્રક્રિયામાં સોસાયટીના નિયમોનું ઉલ્લંઘન થઈ રહ્યું છે। સોસાયટીની જાણ કે જરૂરી મંજૂરી વગર થતા આ વ્યવહારોને કારણે સ્થાનિકોમાં અસલામતીની ભાવના જન્મી છે। બીજું કે આ વિસ્તારમાં અત્યાર સુધી શાંતિપૂર્ણ અને સુવ્યવસ્થિત રહ્યો છે, પરંતુ યોગ્ય પ્રક્રિયા વગર થતા મિલકત હસ્તાંતરણને કારણે આ વિસ્તારની શાંતિ અને સામાજિક સંતુલન જોખમાય તેવી સ્થિતિ ઊભી થઈ છે। એસોસિએશનના પ્રમુખ હિતેશ ઠક્કર અને મહામંત્રી પ્રોફેસર ડૉક્ટર રાજેશ સોનરિયાએ જણાવ્યું છે કે અમે ઈચ્છીએ છીએ કે સરકાર આ વિસ્તારની ગંભીરતાને સમજી તેને અશાંત ધારા હેઠળ જાહેર કરે। આ કાયદો લાગુ થવાથી મિલકત ટ્રાન્સફર પર સરકારી નિયંત્રણ આવશે, જેનાથી રહીશોની સુરક્ષા સુનિશ્ચિત થશે અને ભવિષ્યમાં થતા સંભવિત સામાજિક વિવાદોને રોકી શકાશે। આ રજૂઆતની નકલ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને પણ યોગ્ય કાર્યવાહી અર્થે મોકલવામાં આવી છે।